हेलो दोस्तों, गुड मॉर्निंग माय न्यू ब्लॉग। ઊંડડી થી આલા કરે ઊંટ આયા। અરે વાહ, ગલાલા રોટલો ખાવા હે તેમ થઈ ગયો ઓય પીરવાર લઈ જા ના તમે આયો હો ગાતી બેન ભણી આયો હો ના ગાતી લઈને જ આવો હો એ તો કૂતરો તો હોય બધાને એકબીજાને હો આઈલે હે રાતે 10 વાગે રોટલો ખાવા આવો હે પાળેલો છે ખાટલા ને તો બેસી જાય આ સ્ટેશન થી આવો બસ સ્ટેશન થી પ્રેશર એની દુકાન હતી ને તાનો રોટલો એકણા દુકાનમાં રોટલો પ્રેશર રોટલો ખાવા જાવ પાછો એમ નહીં તો શાકભાજી દુકાન હતી ને ઈ રોટલો નાખતો તાનો બેઠી ઘેરે રોટલા ખાવા આવો દુકાન બંધ કરી ઘેર રોટલા ખાવા મારે છે બસ રોટલા ખાઈને જતા રહેવાનું નહીં હે ઓય તારે રોટલો ખાઈને જતું રહેવાનું પછી આમ જોવાનું નહીં અમારે આમ જોજે એ સમજો હે હે રોટલા ખાઈને જવાનું પછી હમું જોવાનું નહીં ખાલી પૈસા રોટલા ખાવા જ આપવાનું છે હા હવે ચોકી કરવા આવતો હોય તો વાર વાર શું કરવાનું ઘઉં તપાડવા નાખું ચાર બોરી ઘઉં તપાડવાના મારે એકલી જવાના હા તો મારા ઉપાડી નાખવાના અરે નવા ઘઉં પાકે રે ને ચાર બોરી તપાડવાના ચાળવાના પીપળામાં ભરવાના અને પેલા તપાડે પેલા ખૂણામાં રે પેલા તપાડી તો ચાળી નાખ્યા સારું હેડો હતો ને તારે ભરો નાખી દઈએ નાખવા જવું નાખો ભાઈ અમારા સિઝનના અમારા ઘઉં પાકે પોતાના બોરમાં એ રે ચાર કોથળા તપાડવાના સાફ કરવાના કોમ ચાલુ છે હા ભાઈ જો તું કોમ કરે ને વાલી છે ઘરમાં બધાને એટલા તું ઘરમાં બધા કદા વાલી હા કેવું કામ કરે સરસ ના ભાઈ ના મજા આવે શરીર ઉતરી જાય ગોડી તારું કેટલી મસ્ત ફરી થઈ ગઈ કોતરો ખભો કરે તો મારા એક આ ઓગળીનું કોમ છે પણ મારે ઉપાડવા નહીં અરે વાહ અરે ડવા રોટલીઓ જ ખાવા ના આલું તમે ઘઉં ના નાખો તો તમારે પર દયા આવી ને એટલે મેં ઘઉં ઉપાડી દયા હું આવા રોટલીઓ જ ના બની આલું ને સવારે વહેલા બનાવીને તો કોઈ નહીં અમે બિસ્કિટ ખાઈ લઈશ કોઈ નહીં તે બિસ્કિટ ખાવા તો કાજ્યો પણ મને આ ઘઉં તડકે નાખી આલો હા તો ભાઈ મને દયા આવી ને એટલે કોઈ ભાઈ તો મને ના કરી આવે દોસ્તો ગુડ મોર્નિંગ અમારી ચેનલમાં જેટલા બી લોકો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બરાબર છે ભાઈ તૈયાર થઈ ગયો તમે ચલો આ તૈયાર થઈ ગયા હવે આજે મારે જવું છે ગુગ મહારાજના દર્શન કરવા માટે આજે અમે ઘેર છીએ રજા છે તો શર્ટભાઈ પહેરવાનું બાકી છે તો એ પહેલાં આપણે શું છે કે કાવો બનાવી દીધો જો મસ્ત કાળા હું તો કાવો જ પીવું છું કાયમીથી બરાબર છે ગોળનો એ બી થોડું લીંબુ નીચોઈને અંદર ફુદીનો નાખીને બરાબર તો જવું છું ગુગ મહારાજ અમે જઈશું ગુગ મહારાજ અને પછી તમને અમારા ગુગ મહારાજના બી દર્શન કરાવીશું સાથે સાથે અમારે એક અમારા આખા ગામમાં પ્રખ્યાત એવો ઓબો છે જેને મસ્ત કેરીઓ આવી છે એની કેરી એટલી મીઠી છે કાંઈ પૂછો વાત એ તો તમે ખાઓ તો ખબર પડે દોસ્તો બરાબર તો ત્યાં જઈને બી તમને દર્શન કરાવીશું ગુગ મહારાજના બી અને ઓબાના બી બરાબર તો હવે જઈએ મહારાજી બરાબર છે ચા પીને શું કરો તમે એડો ફટાફટ મૂકી દે રહી આપણે જઈએ મહારાજી ચાલો દોસ્તો તમને મસ્ત ઓબાની કેરીના બી દર્શન કરાવીએ મહારાજના બી દર્શન કરાવીએ અને આજુબાજુ ખેતરમાં કોઈને કોઈ વાયુ હોય તો એને લીલોતરીના બી દર્શન કરાવીએ ચલો મહારાજે જઈને આવીએ દોસ્તો પાકી જાય છે મહારાજા મંદિરે અને ઓબો તમને બતાવજો ઓબાની કેરીઓ તો જો સરસ મજાની રાગરા થઈ રહી છે બહુ મસ્ત છે અહીંયા એટલી મસ્ત કેરી આવે છે ને કે તમે પૂછો મત બોલો કાચી કેરીઓ હારી આવી તો બાને હા
હા પછી મારે થોડા ઘઉંની વાટવા હતી, ખતરા ખતરા એ હમ, ખાઈ હમ. અને પછી રવા દીધું કે હવે વસ્તી છોકરો સૂંટીને આવતો ને જતો ખાઈ ગયો શાક. ના ટેકા બેકા મિલજો ના મેં લે છે ને હા હવે આ મેસીએ છે ને ભાઈ ટેકા કારણ કે આ કેરીઓ એટલી બધા બરોબર રાખી દીધો. બહુ મસ્ત કેરી છે વસ્તી ફાયદો ઉઠાવો. ના કાલે આયો ફૂલદાનો દીધી ગયો. પછી આ દાળ હતો ને જો ને તો કાલ 3-4 કિલો કેરીઓ વળતી ત્યારે દાળ બોલો મસ્ત મસ્ત આવતા આવતા હા મારું મહારાજનું મંદિર છે તમે જોઈ રહ્યા છો અને આ જે જગ્યા ખાલી જગ્યા તમને દેખાય છે ને પડછાયો પડે છે એ અહીંયા ઓબો અહીંયા કૂવો હતો સોરી અહીંયા એટલે એકદમ અહીંયા જે જગ્યાએ હું ઊભો હતો જમીન બતાવું છું તમને તે કૂવો હતો એક ઊંડો કૂવો મગજમાંનો હારી હતો અહીંયા બરાબર છે પણ હવે એ કૂવો સમય જતાં પૂરાઈ ગયો છે અત્યારે આ છે મારા મહારાજનું મંદિર હા હે મહારાજ મારા ધણી મહારાજ આપકી જય હો એ મહારાજ જય મારા ગોગા મહારાજ મારા બાપા ધણી કી જય હો મારા રખવાળ મસ્ત પાઘડી છે પહેર્યારી વાહ સરસ આ મારા અવિનાશ લાવ્યો હતો આ પાઘડી મહારાજની જો સરસ સરસ હેડ 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 દર્શન કરી અમે દીવો પ્રગટાવી દીધો મહારાજનો સરસ જો દીવો પ્રગટાવી દીધો આ બધું વચ્ચે નહીં કર્યું આ વખત તો આ છોકરો એ તો થઈ જશે ધજા લાવવાની હો કાલે નવી છે ને દાદા અહીં નવી ફાટી ગઈ હો. અરે કાલ પહોંચે મો કાલે ધજા જો આપી ધજા ન તરબૂચ વાયેલા કાલે છે. આવું ફરીથી આવવાનું હો. આ તરબૂચ વાયેલા છે બધા તરબૂચ ને અને કોળા ને એવું બધું આ અમારા ખેતર છે અમારા બાપ દાદાના જે હાલ તો નથી વાવતા અમે લોકો આપી દીધેલા બાપા રસ્તામાં મકાઈ મસ્ત જડી હા ચલો મકાઈની સીન બી લઈ લે હા હા પેલી મકાઈ અમારે પ્રવીણજી કંઈ ઠાકોર છે એમને વાયેલી છે લસકો બી સરસ મજાનો પહેલાં અમારા ગામની અંદર કોઈ મકાઈ ના વાવતું બહુ ઓછા લોકો વાવતા અત્યારે તો બધા બહુ લોકો મકાઈ વાવે છે તો હવે તો અમારે બી મકાઈ ચાલુ થઈ ગઈ છે વાવવાની સારી વસ્તુ કારણ કે આજકાલ મકાઈનો બહુ વધારે ચાલે છે કારણ કે જેટલું મોટું અનાજ ખાવ એટલું શરીર માટે સારું કોલેસ્ટ્રોલ માટે અમારા આસવા ગામની ચોકડી અને જો અમારા આસવા ગામની રોનક હવે તો અહીંયા બી બજાર જેવું થવા માંડ્યું જો બસ લોલ શાકભાજીની બી દુકાન બની ગઈ છે હાફા ચોકડી જેવી થઈ નહીં લાગે છે આમ આવીએ તો થોડા બેહરાઉન્ડ મંદ આવ્યા હતા એક સમય એવો હતો કે આવ્યા હતા કેમ લાગે ક્યારે ઘેર જતા રહીએ મસ્ત જગ્યા થઈ ગઈ છે આવનારા સમયમાં આસપાસ ચોકડીને બહુ જબરદસ્ત માન આપવાનું છે અરે જોરદાર ફોટો આ તો આપણા પેલો વિડીયો આવી જશે